વૈકુંઠ જે ઈશ્વરીય અવતારો થઈ ગયા છે તેમણે આપણે ક્યાં જોયા છે, છતાં આપણે તેમને યાદ કરવાથી જ ગોલોક, વૈકુંઠલોક, કૈલાસ લોક વગેરે લોકને યાદ કરનાર ભક્તો તે લોકના દેવોનો આનંદ લૂંટે છે. પછી ભલે તેનો વાસ હજારો માઇલ દૂર હોય. તેથી શું થયું? તે આભામંડળ તેના શરીરમાં પડે છે. તે તો માત્ર અંતકરણ વડે એકબીજા સાથે જોડાઈ જાય છે. છતાં હું તમને ગીતા અધ્યાય 4 શ્લોક 11 થી આગળનું વાંચીને પુરાવો કરી સમજાવું છું તમને વિશ્વાસ માટે. જેઓ જે પ્રકારે મારે આશરે આવે છે, ભગવાન કહે છે મારે આશરે આવે છે, તેમને ભગવાન કહે છે હું પણ તે જ પ્રકારે ભજું છું, જોઉં છું, અર્થાત તો ફળ આપું છું. હે પાર્થ, એટલે મનુષ્ય સર્વ પ્રકારે મારા માર્ગને જ અનુસરે. આ લોકમાં કર્મના ફળ આપનારાઓ દેવતાઓને જ પૂજે છે, કેમ કે મનુષ્ય લોકમાં કર્મથી ઉત્પાદન થનારા ફળ તાત્કાલિક પ્રાપ્ત થાય છે. ગુણો અને કર્મના વિભાગ પ્રમાણે મેં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ 4 વર્ણો સર્જ્યા છે. તેનો હું કરતા હોવા છતાં મને તું અકર્તા અને અવિકારી જાણ. કર્મો મને લેપતા નથી, કેમ કે મેં કર્મફળમાં મને કોઈ કામના કે લાલચ નથી. એમ જે જાણી મને તત્વથી જાણે છે તે કર્મો વડે બંધાતો નથી. પરંતુ જે લોકો દેવી દેવતાને જે જુદી જુદી રીતે કામનાઓથી જેમનું જ્ઞાન હરાઈ ગયું છે, એવા લોકો પોતાની પ્રકૃતિને વંશ થયેલા મનુષ્યો તે નિયમનો આશરો કરી પરમાત્માને શરણે ન આવતા કામનાઓની પૂર્તિ માટે બીજા દેવતાઓને શરણે જાય છે. જે મનુષ્ય જે સ્વરૂપની ઈચ્છા ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે, તેની તે સ્વરૂપ વિશેની શ્રદ્ધાને પરમાત્મા દ્રઢ કરે છે. તે શ્રદ્ધાવાળો થઈ તેને તે આરાધન કરે છે અને તે દેવતાઓ દ્વારા પરમાત્મા જ આપેલી ઈચ્છો ભોગવે છે. પરંતુ તે અલ્પબુદ્ધિવાળાને જે ફળ મળે છે તે નાશવંત છે. દેવોને પૂજનારા દેવોને પામે છે, પણ પરમાત્માને પામનારા પરમાત્માને પામે છે. આ ગીતા અધ્યાય 7 શ્લોક 20 થી 23 પુરાવો છે કે મારા પરમ અવિનાશી અને સર્વતરી સ્વરૂપને નહીં જાણનારા અજ્ઞાનીઓ અપ્રગટ એવા મને પ્રગટ જન્મ મરણવાળા માને છે. મારી યોગ માયાથી હું ઢકાયેલો હું આ સર્વને પ્રત્યક્ષ થતો નથી. તેથી આ મૂઢ લોકો અજન્મા અને અવિનાશી મને સંપૂર્ણ જાણતા નથી. હે અર્જુન, ભૂતકાળમાં